નમસ્કાર, શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજના। સૌપ્રથમ આપણે જોઈ લઈએ કોને લાભ મળી શકે છે, અરજી આપણે કઈ જગ્યાએ જમા કરવાની થશે, અરજી પત્ર સાથે શું શું ડોક્યુમેન્ટ આપણે જોડવાના થશે, યોજના હેઠળ મળવાપાત્ર આપણે લાભ શું થશે, સહાયની ચૂકવણી કોના દ્વારા કરવામાં આવશે, અરજી પત્રક આપણે ક્યાંથી મેળવી શકીશું અને ક્યાં સુધી આપણે લાભ મળી શકે છે, તે બધી જ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીશું। સૌપ્રથમ આપણે જોઈ લઈએ કોને લાભ મળી શકે છે। 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે નિરાધાર વૃદ્ધ હોય છે તેમને આ લાભ મળવાપાત્ર થશે। 21 વર્ષ કે તેથી વધુ વર્ષનો તેમનો પુત્ર ન હોવો જોઈએ। અશક્ત દિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં 75% થી વધારે દિવ્યાંગતા હોય અને 45 કે તેથી વધુ ઉંમરના વયમર્યાદા હોવી જોઈએ। પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃદ્ધોને પણ આ અરજી કરી શકે છે, તેમને પણ લાભ મળવાપાત્ર થશે। અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય કક્ષા હોય તો 1,20,000 અને શહેરી વિસ્તાર હોય તો 1,50,000 થી વધુ ના હોવી જોઈએ। ઓછામાં ઓછા 10 વર્ષથી તે ગુજરાતમાં રહેતા હોવા જોઈએ અને 60 થી વધુ વય ધરાવતા દંપતી પતિ પત્ની બંનેને લાભ મળી શકે છે। અરજી આપણે કઈ જગ્યાએ જમા કરવાની થશે તો સંબંધિત જિલ્લા તાલુકાના જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ જે ગ્રામ પંચાયતમાંથી ઓનલાઈન અરજી ફોર્મ પણ તમે ભરી શકો છો। અરજી સાથે આપણે શું શું ડોક્યુમેન્ટ આપણે જોડવાના થશે તો ઉંમરનું પ્રમાણપત્ર, તેમાં છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તમે એડ કરી શકો છો કે ડૉક્ટર શ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર પણ તમે એડ કરી શકો છો। આવકનો દાખલો, દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસનું એકાઉન્ટ જેમાં તમારે જે પૈસા આવશે તે બેંકમાં જમા થશે અને રેશન કાર્ડ। યોજના હેઠળ મળવાપાત્ર લાભ 60 થી 79 વર્ષ સુધીના લાભાર્થીને 1,000 રૂપિયા મળવાપાત્ર થશે અને 80 વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીને 1,250 રૂપિયા દર મહિને મળવાપાત્ર થશે। સહાયની ચૂકવણી ડીબીટી દ્વારા લાભાર્થીના પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે। આપણે જોઈ લઈએ અરજી પત્રક આપણે ક્યાંથી મેળવી શકીશું તો જિલ્લા કલેક્ટર કચેરીથી આપણે મળી જશે, મામલતદાર કચેરીથી મળી જશે અને જે ગ્રામ્ય કક્ષાએ જે વીસી હોય છે તેમની પાસે આપણે ઓનલાઈન અરજી પણ કરી શકીએ છીએ। અરજી પત્રક છે તમને તે વિના મૂલ્યે મળવાપાત્ર થશે। હવે અરજીને આપણે મંજૂર કરવી કે ના મંજૂર કરવી તેની સત્તા મામલતદાર સાહેબને સોંપવામાં આવેલ છે।